રામ મંદિરની અત્યાધુનિક નિમંત્રણ પત્રિકા લોન્ચ કરાય અને આ આમંત્રણ પત્રિકાની પ્રથમ તસવીરો સામે આવી છે। 22 જાન્યુઆરીએ રામલલ્લાનો મહાઅભિષેક થવાનો છે, ત્યારે લાલ રંગની પત્રિકા પર ભગવા રંગથી સંદેશ લખાયો છે। પત્રિકાના પ્રથમ પૃષ્ઠ પર અયોધ્યાની ઝાંકી છે, તો મંદિર અને શ્રી રામ સંબંધિત માહિતીનો અહીં ઉલ્લેખ છે। પત્રિકા પર QR કોડ પણ પ્રિન્ટ કરાયો છે। સુરક્ષાકર્મીઓ આ પત્રિકાને સ્કેન કરીને જ આમંત્રિત જે તમામ મહેમાનો છે તેને પ્રવેશ મળી શકશે। મહામંદિરમાં મહાતૈયારીઓ વિશે અને મારા હાથમાં છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા। આ પત્રિકા આમંત્રિતો સુધી તો પહોંચી રહી છે, પણ રામ ભગવાનમાં જે આસ્થા ધરાવે છે અને TV9ના જે દર્શકો છે તેના માટે પણ આ આમંત્રણ પત્રિકા એટલી જ ખાસ અને એટલી જ વિશેષ છે। તેમાં કઈ કઈ વિગતોને સમાવવામાં આવી છે તે પણ જાણવું રસપ્રદ છે। સૌથી પહેલા તો આ આમંત્રણ પત્રિકાનું જે કવર પેજ છે તે જોઈ શકાય છે અને રામ મંદિરની જે ચિત્રિત કરીને એક આકૃતિ બતાવવામાં આવી છે તે પણ જોઈ શકાય છે અને આમાં કયા કયા કાર્યક્રમો હશે તેની વિગતો આપવામાં આવી છે। આ ખુલતાની સાથે જ જે વિશેષ આમંત્રિતોના નામ છે તે પણ અહીં જોવા મળશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, આ સાથે આનંદીબેન પટેલ, સાથે સાથે યોગી આદિત્યનાથજી અને મહંત નૃત્ય ગોપાલ દાસજી કે જે આ તમામ મહાનુભાવો છે એ ગર્ભગૃહમાં પણ હાજર રહેશે। તમામ વિધિ વિધાનો વખતે એમના નામ આપવામાં આવ્યા છે। કાર્યક્રમ જે 11:30 વાગ્યાથી શરૂ થવાનો છે 22 જાન્યુઆરીના દિવસે, તેની પણ અહીં વિગત આપવામાં આવી છે અને 11 વાગે તમારું સ્થાન ધારણ કરી લેવું તેની વિગતો પણ અહીં દર્શાવવામાં આવી છે અને જે પણ પ્રકારે આખું જે માળખું હશે આ કાર્યક્રમનું તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે। કોનું સંબોધન હશે, ક્યારે સંબોધન હશે તેનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પણ અહીં ક્યાંક દર્શાવવામાં આવ્યો છે। તેની સાથે જ એક બીજું કાર્ડ પણ આમાં જોવા મળી રહ્યું છે અને આ પત્રિકામાં પણ રામ મંદિરનું આખું પરિસર કે જેનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે અને તેનો જે આગળનો ભાગ છે તેમાં કહેવામાં આવ્યું છે અપૂર્વ અનાદિક નિમંત્રણ। જી હા, આમાં પણ નિમંત્રિતોને તમામ વિગતો દર્શાવવામાં આવી છે। આ જે ભાગ છે એ ખૂબ જ રસપ્રદ છે, જેમાં રામ મંદિરનું પરિસર પણ જોવા મળી રહ્યું છે અને વિશેષતઃ જે રામલલાની મૂર્તિ પ્રસ્થાપિત થવાની છે એનું પણ એક ચિત્ર અહીં આપવામાં આવ્યું છે અને તે ચિત્ર ભાવ વિભોર કરનારું છે। આ દ્રશ્યો ખૂબ જ આહલાદક હોવાના છે, પરંતુ તેની પત્રિકા જ કેટલી રસપ્રદ રીતે બનાવવામાં આવી છે તે પણ જોઈ શકાય છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે પણ તિથિ છે, જે વિગતો છે, સમય છે તે પણ અહીં દર્શાવાયા છે અને જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેને એક વિશેષ શબ્દો સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે અને કાલકથ્ય એટલે કે રામ મંદિર સાથેનો જે સંઘર્ષ છે, જે ઇતિહાસ છે તેને પણ અહીં ક્યાંક આલેખિત કરવામાં આવ્યો છે। સાથે સાથે એક અન્ય પુસ્તિકા પણ આ પત્રિકા સાથે આપવામાં આવી રહી છે, જેને સંકલ્પ સંપોષણ કહેવામાં આવી રહ્યું છે। સંકલ્પ સંપોષણ, સંકલ્પ રામ મંદિર બનાવવાનો અને તેની સાથે સાથે જેટલા પણ લોકો સંકળાયેલા છે આ સંઘર્ષમાં તેની પણ વાત કરવામાં આવી છે અને એ ઇતિહાસને અહીં ચિત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે। સંક્ષિપ્તમાં લખવામાં આવ્યું છે અને એ તમામની તસવીરો પણ અહીં જોવા મળી રહી છે। ત્યારે આ પત્રિકા એટલે જ ખાસ બની જાય છે કારણ કે તેમાં સંઘર્ષની પણ વાત છે, તેમાં ઇતિહાસની પણ વાત છે અને વર્તમાનની પણ વાત છે અને એટલે જ આમંત્રિતો સુધી તો આ પત્રિકા પહોંચી રહી છે, પણ TV9ના દર્શકો માટે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ પત્રિકા। તો 22 જાન્યુઆરીની દેશમાં સનાતનીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે। સામાન્ય લોકોને તો 22 તારીખે જ અયોધ્યામાં દર્શન થવાના નથી, જ્યાં પરંતુ કેટલાક લોકોને ખાસ આમંત્રણ છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ચરોતરના 7 સંતોને આમંત્રણ અપાયું છે, જેમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના 3 સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ છે। વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને પણ આમંત્રણ મળ્યું છે। આ ઉપરાંત સંતરામ મંદિરના ગાદીપતિ ડાકોર દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપી દેવાયું છે। વડતાલના 3 સંતો આગામી 20 તારીખે પ્લેનમાં અયોધ્યા જશે। આ ઉપરાંત વડતાલ મંદિર દ્વારા અયોધ્યામાં વિશેષ આયોજન કરાયું છે। અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સતત
20 દિવસ સુધી ભાવિક ભક્તો માટે વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ 1 લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા વડતાલ મંદિર દ્વારા કરવામાં આવી છે. અંદાજિત 25 લાખ લોકોને અયોધ્યામાં વડતાલ મંદિર ભોજન પ્રસાદી વિનામૂલ્યે આપશે. બીજેપી હેડક્વાર્ટર ઉપર દરેક સ્ટેટના પ્રતિનિધિઓની મિટિંગ હતી. એમાં અમે પણ પૂજ્ય નરોત્તમ સ્વામીને હું સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે જે પ્રમાણમાં સંખ્યાઓ આવે છે એનો અંદાજ કાઢી અને બધાને ભોજન તાજું મળી રહે એવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એમાં વડતાલ સંસ્થા તરફથી 20 દિવસનો ભંડારો એટલે કે ભોજનાલય વિનામૂલ્યે પ્રસાદની વ્યવસ્થા ત્યાં કરવાના છીએ. કઈ તારીખે એ એડજસ્ટ કરીને અમને જણાવશે. અત્યારે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે એ પ્રમાણે રોજ 1 લાખ લોકો એક ટાઈમમાં પ્રસાદ લે એટલી વ્યવસ્થા ઊભું કરવાની તંત્ર ગોઠવાઈ રહ્યું છે.